હાય ગાઈઝ, જય માતાજી, જય મા બહુચર. કેમ છો બધા? મજામાં? તો આજે તો હોળી છે, તો બધાને સૌથી પહેલાં તો હેપી હોળી. અને અત્યારે વાગી ગયા છે સાંજના કેટલા વાગે? 5, 5:30 વાગે, 6 વાગવાનો ટાઈમ થઈ ગયો છે. અને હું બનાવી રહી છું રસોઈ, કારણ કે આપણે જવાનું છે દર્શન કરવા. તો હોળી માતાએ દર્શન કરવા જઈશું, હોળી પ્રગટાવે એટલે. તો સૌથી પહેલાં તો અહીંયા મેં ખીચડી મૂકી દીધી છે. ખીચડી રોજ સાંજે ખીચડી ખીચડી વગર કશું જ નહીં જમવામાં. બસ તો અમે ખીચડી તો પહેલાં બનાવીએ, અને સબ્જી કોઈ પણ, અને રોટલી. તો આ રીતનું. અને અહીંયા અમે સૂપ બનાવી રહી છું. તો આ લોકોને સૂપ પીવાની ઈચ્છા થઈ ગઈ છે, તો થોડું સૂપ બનાવી દો. એક બાજુ ખીચડી મૂકી છે, અને શાક ને રોટલી પછી બનાવું. અને સાંજે ટાઈમ હશે, મુહૂર્ત હશે, એ રીતે હોળી પ્રગટાવે એટલે પ્રગટાવી જાય પછી અમે દર્શન કરવા જઈશું. તો આગળ બ્લોગમાં દેખશો અહીંયાની હોળી કેવી પ્રગટાવે છે, શું છે, તો આપણે આગળ દેખીશું. તો સૂપ બનીને તૈયાર થઈ ગયો છે. આપી દઈએ. જાન લઈ જા તો જ લઈ જાઓ. સરસ છે જામ. શ્લોક માટે નતું રાખવાનું તાર? એમાંથી થોડો આપી દેજે ને. એ તો થોડો જ પીસે. એટલે અંધારું અંધારું શું કરીને બેઠા હો? શ્લોક મોટો થઈ ગયો. આગળના વિડીયોમાં એનો હતો. લોંગ ટાઈમ પછી વ્લોગ બનાવે તો શ્લોક મોટો થઈ ગયો. તો ફ્રેન્ડ્સ, ઘણા ટાઈમ પછી હું વ્લોગ બનાવી રહી છું. અત્યાર સુધી વચમાં થોડું મેરેજનું કામ હતું, બ્લાઉઝો સીવવાના હતા, એમાં કશું વ્લોગ ના બન્યો. અને આજે થયું કે આજે હોળી પ્રગટાવે અને દર્શન કરવા જઈએ, તો એનો તો વ્લોગ બનાવવો જરૂરી હતો. તો આજે મેં વ્લોગની શરૂઆત કરી છે લોંગ ટાઈમ પછી. હેપી હોળી. હેપી હોળી. અને આપણા સરસ મજાના ફૂલ પણ આવી ગયા છે બહારની સાઈડ, યલો કલરના. તમને દેખાય તો આ ફૂલ પણ લોંગ ટાઈમ પછી જ આવ્યા છે. ઘણી વખત એકદમ ફૂલ આવી જાય અને પછી આવતા જ નથી ને આવે એટલે આખું કુંડું મસ્ત ભરાઈ જાય. તો હવે હું જમવાનું બનાવી દઉં, અને પછી આપણે જઈશું હોળી માતાએ દર્શન કરવા. કારણ કે આજે સવારનો ઉપવાસ છે, એટલે ઉપવાસ હોય એટલે આપણે જ્યારે હોળી પ્રગટાવી દે પછી દર્શન કરવાના, અને દર્શન કરી અને પછી ઉપવાસ ખોલવાનું હોય છે. અહીંયા આ લોકો પી રહ્યા છે. શું બન્યો? મસ્ત બન્યો. શ્લોકનો તો પતી જ. ચાલો, આપણું ખીચડી પણ બની જવા આવી છે. સરસ મજાની. કઈ ધણી લેવાની લે? આ નાની દી એની જારની ના નાખવાની. બે નાખા ને? બે મિક્સ લઈ લઉં હોળી માતાને હોમવા માટે. આ મકાઈની અને આ જારની. તો બંને થોડી થોડી લઈ લઈશું. અને ખજૂર જ્યારે હોળી પ્રગટાવે ત્યારે આ ધાણી એમાં હોમવાની, એની પ્રસાદી પણ ખજૂર અને ધાણીની કરવાની. તો લઈ લઈશું ફટાફટ.
પ્રગટાઈ બાઇક મૂકી દીધી કોકે નહીં નીકળી જાય હોળી પ્રગટાઈ દીધી વળતા દર્શન કરશે એમને વ્યવસ્થિત જ પ્રગટાઈ સાઈડમાં. આપણે હાઈવે ટુ હાઈવે હા તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે અત્યારે હોળી પ્રગટી ગઈ છે અને અમે લોકો આવી ગયા છીએ. તો અહીંયા અમે કળશથી આ રીતે આજુબાજુ પાણી રેડી દીધું. તો ઘણા લોકો પાણી રેડતા હોય છે, કોઈ ધાણી હોમે છે, એની અંદર શ્રીફળ હોમે છે. તો આ રીતે ધાણી હોમવાની અને શ્રીફળ હોમવાની પણ પ્રથા હોય છે. કહેવાય છે કે શ્રીફળ હોમવું જરૂરી છે. તો અમે લોકો તો શ્રીફળ ભૂલી ગયા, પણ અહીંયા મેં ધાણી લઈને આવી હતી. તો ધાણી મેં અહીંયાની અંદર હોમી દીધી છે. અને આ રીતે અલગ અલગ લોકો અલગ અલગ વસ્તુ લઈને આવે છે અને કોઈની બાધા કે માનતા હોય તો એ રીતનું અહીંયા કરવામાં આવે છે. તો અહીંયા મેં આજુબાજુ 5 ફેરા ફરી અને ધાણી હોમી દીધી. અને હા, બીજું ખાસ કે અહીંયા એક આ રીતની પ્રથા છે કે જ્યારે હોળી પ્રગટી જાય પછી એના અંગારાને એકદમ ફેલાવી દેવામાં આવે છે. અને જેને બાધા હોય માનતા હોય એ લોકો આ રીતે અંગારા ઉપર ચાલતા હોય છે. તો તમે જોઈ શકો છો આ ભાઈ અત્યારે ચાલીને ગયા. તો આ રીતની પ્રથા અહીંયા જ છે. અમારા વતન બાજુ તો આ રીતની કોઈ પ્રથા નથી, પણ અમે જ્યાં રહીએ છીએ ત્યાં આગળ અમે આ રીતનું જોયું કે અહીંયા આ રીતે માણસો એની ઉપર ચાલે છે. આ ભાઈ પણ અત્યારે ચાલીને ગયા. આ એકદમ સ્પીડમાં ચાલી જાય છે, પણ મેં થોડું સ્લો કરી દીધું છે કારણ કે તમે લોકો જોઈ શકો છો કે આ રીતે આ લોકો ચાલી રહ્યા છે. તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ બધા લોકો ચાલતા હોય છે, જેને બાધા હોય એ લોકો. તો ચાલો હવે વિડીયોનો લાંબો ખેંચ્યા વગર અહીંયા જો વિડીયોનો બ્લોગનો એન્ડ કરીશું. બાય.